ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચીખલોડ ગામનો તાજેતરમાં નવનિર્મિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયના વિરોધમાં ચીખલોડ ગામના 50થી વધુ રહીશો ગામના પ્રવેશદ્વાર નજીક પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે। ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી ચીખલોડ ગામનો ફરીથી કપડવંજ તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધીજીના માર્ગે આંદોલન યથાવત રાખશે। તો એ જણાવ્યું છે કે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય જેવી સુવિધાઓ માટે કપડવંજ નજીક પડે છે। ગ્રામજનોના મતે કપડવંજ માટે વાહન વ્યવહારોની યોગ્ય સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે ફાગવેલ તરફ કોઈ સરળ વાહન વ્યવહારની વ્યવસ્થા નથી। આ અંગે અગાઉ પ્રાંત અધિકારી, ધારાસભ્ય, સંસદ સભ્ય અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી, જેના કારણે તેમને પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે। મલેક સિકંદર મિયા, ગામ નાની ખડોલ, પૂર્વ સરપંચ। વાસી ઉત્તરાયણના દિવસે મારા ઘરે દીકરી પાણી લેવા ગરમ જતા એના પગ ઉપર પડતા બળી ગઈ। મેં મારા ભાઈને તાત્કાલિક મારી દીકરીને નાની ખડોલ પીએસસી પર સારવાર માટે મોકલી આપી। ત્યાં જઈને જોયું મારા ભાઈએ તો મને ફોન કરીને કહે છે કે દવાખાનું અત્યારે બંધ છે। તો પછી મેં ડીએચઓને ફોન કરીને પૂછ્યું કે સાહેબ દવાખાનું ઉત્તરાયણના લીધે બંધ છે? તો સાહેબે કહ્યું કે ના, બંધ નથી, ચાલુ છે। તો અહીંયા અત્યારે લોકના તાળા મારેલા છે। તો સરે મને કહ્યું કે મને તું એક ફોટા પાડીને મોકલી આપો। ફોટા પાડી મોકલી આપ્યા પછી ખબર પડી કે ના, ખરેખર જે નાની ખડોલ પીએસસીના કર્મચારીઓ પોતાની રીતે આવે છે અને જાય છે। એમને પોતાને ક્વાર્ટર રહેવા માટેની સગવડ છે, સરકાર તરફથી બધી સગવડો આપવા છતાં નાની ખડોલની અંદર પીએસસીમાં લાલિયાવાણી ચાલતી હોય એવું ગઈકાલે મને દેખાયું। હું વારંવાર રજૂઆતો કરવા છતાં ના ડૉક્ટર મૂકે છે, ના મેડિકલ સ્ટાફ પૂરો મૂકે છે અને સરકારની મોટી મોટી વાર્તાઓ કરે છે, પણ નાની ખડોલની અંદર પીએસસીમાં આજુબાજુ ગામના લોકો ઘણા બધા ગરીબ હોવાથી એની અંદર કોઈ સ્ટાફ કે કોઈ ડૉક્ટર કામી મૂકતા નથી અને પેશન્ટોનું પણ ઘણો બધો લોકો પેશન્ટો નાની ખડોલમાં આવે છે, છતાં ડૉક્ટર કે અન્ય સ્ટાફ પૂરો હોતો નથી, જેથી લઈને દવાખાનાની અંદર સરકાર તરફથી જે યોજનાઓનો લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી। તો મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે એની પર નાની ખડોલ પર ધ્યાન દોરી ખરેખર આ લોકો સ્ટાફમાં જે કામ કરી રહ્યા સાચું કરી રહ્યા છે કે પછી લાલિયાવાણી ચાલી છે એના ઉપર તપાસ કરી યોગ્ય પગલાં ભરવા આપશ્રીને મારી વિનંતી। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।